નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પૂજા બહેન સાથે બનેલ સત્ય ઘટના વિશે। વાત થોડી લાંબી છે, પણ પૂરેપૂરી સાંભળજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી। મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે જેથી મારું સંતાન મારા નામે નહીં પણ હું મારા સંતાનના નામે ઓળખાવ। લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન આ જ પ્રકારના સપનાઓ જોતી હોય છે। પૂજાને ત્યાં દીકરાનો જન્મ થયો, પણ દીકરો માનસિક વિકલાંગતા સાથે આવ્યો। એક માએ 9 મહિના સુધી જોયેલા સપનાઓ એક જ ઝાટકે ભાંગીને ભૂક્કો થઈ ગયા। પૂજાબેનનો માનસિક દિવ્યાંગ દીકરો વાસુ 1.5 વર્ષનો થયો, પણ ન બોલી શકે, ન ચાલી શકે કે ન સમજી શકે। જયપુરમાં CBCના હેડ ડૉક્ટર સીતારામન પાસે વાસુની સારવાર ચાલતી હતી। એક વખત વિદેશી ડૉક્ટરોની એક ટીમ જયપુર આવી, ત્યારે ડૉક્ટર સીતારામને પૂજાબેનને આ બાબતે જાણ કરી અને વાસુને આ નિષ્ણાત ડૉક્ટરોની ટીમને બતાવવા માટે સૂચન કર્યું। વાસુને તપાસીને વિદેશી ડૉક્ટરોએ જ્યારે પૂજાબેનને સમજાવ્યું કે આ બાળક આજીવન આવું જ રહેશે, ત્યારે પૂજાબેન સાવ પડી ભાંગ્યા। હોસ્પિટલથી 12 કિલોમીટરના અંતરે આવેલા એમના ઘર સુધી પહોંચતા પહોંચતા જાણે કે 12 વર્ષ પસાર થઈ ગયા હોય એવું એમને લાગ્યું। ઘરે આવીને પૂજાબેન દીકરા વાસુને લઈ રૂમમાં જતા રહ્યા। રૂમને અંદરથી લોક કરી દીધો। દીકરાને લાચાર બનીને જીવતા જોવો એના કરતાં મરી જવું સારું એવું વિચારીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો। પંખા સાથે એકને બદલે 2 ચૂંદડીઓ લટકાવી, એક પોતાના માટે અને બીજી દીકરા વાસુ માટે। પોતાની સાથે દીકરાના જીવનનો પણ અંત આણવાના ઈરાદા સાથે ગળામાં ચૂંદડીનો ગાળિયો નાખે એ પહેલાં મોબાઈલ રણક્યો। મોબાઈલ સામે જોયું તો ડૉક્ટર સીતારામનનો ફોન હતો। મરતા પહેલાં ડૉક્ટર સાથે છેલ્લી વાત કરતી જાઉં એમ વિચારીને તેને ફોન ઉપાડ્યો। પૂજાબેનના ભારે અવાજ અને રડવા પરથી જ ડૉક્ટર વાત સમજી ગયા। પૂજાબેને પણ પોતાના ઈરાદાની ડૉક્ટરને વાત કરી। ડૉક્ટરે કહ્યું, બેટા, તારે મરવું હોય તો મરજે, મને કોઈ વાંધો નથી, પણ એક વખત મને મળ, હું તને તારા દીકરાના સોગંદ આપું છું, મને માળવા અત્યારે જ દીકરાને સાથે લઈને મારા ઘરે આવ। જીવનનો અંત આણવાનું જ નક્કી કર્યું હોય ત્યાં દીકરાના સોગંદ પાળે કે ન પાળે શું ફેર પડે, પણ ખબર નહીં। ડૉક્ટરની વાતથી એક વખત એને મળી લેવાની ઈચ્છા થઈ। પૂજાબેન દીકરા વાસુને લઈને ડૉક્ટર સીતારામનના ઘરે પહોંચ્યા। ડૉક્ટરે બીજી કોઈ સલાહ સૂચન આપ્યા વગર પ્રથમ તો વાસુને એની પાસે લઈ લીધો। પછી પૂજાને કહ્યું, આજથી આ દીકરો મારો છે, આ દીકરાને કારણે જ તું મરવાની હતી ને, આજથી હું તને આ છોકરાની જવાબદારીઓમાંથી મુક્ત કરું છું, હવે તારે જે કરવું હોય તે કર। ડૉક્ટર સીતારામને પૂજાને એક પ્રશ્ન કર્યો, તે શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચી છે? પૂજાએ હા પાડી એટલે ડૉક્ટરે ખૂબ સરસ વાત કરી, તે માત્ર ગીતા વાંચી છે, હજુ સમજી નથી, તારો આ દીકરો
તારા જ કોઈ પૂર્વજન્મના ફળ રૂપે તારી પાસે આવ્યો છે. તારા કર્મફળથી તું કેટલા જન્મ ભાગતી રહીશ. પૂજાને આ વિચારે ચક્રાવે ચડાવી દીધી. એણે રડવાનું બંધ કર્યું અને દીકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનો સંકલ્પ કર્યો. પૂજાએ ડૉક્ટર સીતારામનને કહ્યું, સર, હવે હું મારું મા તરીકેનું કાર્ય એવી રીતે કરીશ કે પ્રભુએ કૃપા કરવી જ પડશે અને મારા દીકરાને ચાલતો અને બોલતો કરવો જ પડશે. પૂજાબેને ત્યારબાદ દીકરા વાસુના ઉછેરમાં પ્રેમની સાથે સાથે હકારાત્મકતા પણ ઉમેરી દીધી. વાસુ 2 વર્ષનો થયો અને ચાલતો પણ થયો. એક નોર્મલ વિદ્યાર્થીઓની શાળામાં આ છોકરાને દાખલ કર્યો, પણ શાળાએ એને એડમિશન આપવાની ના પાડી દીધી. જયપુરની એક ખાસ શાળામાં વાસુને દાખલ કર્યો. પૂજાબેને જ્યારે આ શાળાની મુલાકાત લીધી ત્યારે એને સમજાણું કે મારે એકને જ નહીં, ઘણી બધી માતાઓને વાસુ જેવા અને ઘણાને તો વાસુ કરતાં પણ વધુ તકલીફવાળા બાળકો છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈને પૂજાબેને સંકલ્પ કર્યો કે મારે પણ ગુજરાતના માનસિક દિવ્યાંગ બાળકો માટે કંઈક કરવું છે. પૂજાબેન એના પતિ સુરેશભાઈ સાથે રાજકોટ આવ્યા. 2012માં માનસિક વિકલાંગ બાળકો માટેની સંસ્થા પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન સાથે જોડાયા. તે વખતે 4 થી 5 બાળકો આ સંસ્થામાં આવતા હતા. અત્યારે 110 થી વધુ માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે. જે પૂજા પટેલ એક વખત દીકરા વાસુ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી એ પૂજા આજે વાસુ સહિત 110 બાળકોની મા બનીને એની સેવા કરી રહી છે. દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ માટે પૂજાબેન જુદા જુદા કેટલાય પ્રકલ્પો ચલાવી રહ્યા છે. પૂજાબેનને પ્રેમ કરતા દીકરા વાસુનો આ ફોટો જોઈને કોણ કહે કે માનસિક દિવ્યાંગ બાળકોને કંઈ સમજ પડતી નથી. મને લાગે છે કે આ બાળકો એટલા શુદ્ધ અને પવિત્ર હોય છે કે જેથી એ પ્રેમ કરનારાને પારખી શકે છે. પૂજાબેનની હિંમતને અને સેવાને વંદન. ડૉક્ટર સીતારામનની સમજને 100 સલામ. મિત્રો, પ્રભુએ આપેલા જીવનને વેડફવાને બદલે બીજાના ઉપયોગ માટે વાપરતા શીખી જોઈએ તો કંઈક અનેરા આનંદની અનુભૂતિ થશે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.